જય માતાજી। તો આજે અમારે ખુશીના સમાચાર છે કે ખેડૂતો માટે અને જો જોવા જઈએ ને તો એમ અનેરો આનંદ કહેવાય। ઘણા દિવસોથી વરસાદ નથી થયો અને હાલ વરસાદ અમારે અત્યારે ચાલુ છે। વરસાદ આટલો વરસાદ અત્યારે હાલ પડી રહ્યો છે એટલે અમારા માટે બહુ સરસ વાત છે અને બધા ખેડૂતો માટે સરસ વાત છે, ખુશીનું માહોલ। કારણ કે ગરમીથી એટલા પરેશાન હતા, શર્ટબટ કાઢીને રહેવું પડે એટલું તો ગરમી ફૂંકા કાઢી એટલે પછી વરસાદને આવવું પડે। તો મિત્રો વરસાદ હાલ આટલો અત્યારે ચાલુ છે। હળવદ તાલુકાનું લીલાપુર ગામના સીમ છે। સીમનો તમને દ્રશ્ય લાઈવ દ્રશ્ય બતાડું કહેવાય હાલ ચાલુ પડતો વરસાદનું। તો મિત્રો આવી રીતના બધું ટાટિયા બાટિયા થૂપવા પડે, આ મગફળી બમફળી આ બધું શું વરસાદ આ બાજુથી આવ્યો મંદુ એમથી આવે એટલે આ બધી ગાડી મેળવું ખાઈ નાનું ઘર છે અમારે, તો ઘરમાં રહેવાય એવી માંડ રહેવાય એવી પરિસ્થિતિ છે અને વરસાદ બધી સાઈડથી આવે તો અમારે આ બધું થાળી તપેલા બપેલા બધું ઉડીને પડામે જ જ્યું। વરસાદ રહે ને તો પછી આપણે લઈ આવીએ તિરાડને એવું છે મિત્રો। હા, તો નીંદવાનું કામકાજ ચાલુ હતું કપાસનું, કંઈ વાંધો નહીં, આ વરસાદ આવી ગયો તો પછી આવી ગયો, બીજું શું થાય। ગાજવીજના ધમકારા છે, આ મેઘરાજાની એન્ટ્રી હાલ આજુબાજુના ગામડામાં બધે પડી ગયો પણ અમારા વિસ્તારમાં નહીં પડ્યા। આવશે મિત્રો, તો હાલ આ બાજુથી વરસાદ આવે, પાછળથી આવે વરસાદ, એવો હિસાબે આપણે આ બધું આવશે મિત્રો। પાણી હાલ ચાલુ હતું, પાવાનો હતો આ ખોટીમાં મગફળીમાં ચાલુ વરસાદ આવી ગયો એટલે વાંધો નહીં આવે। ખોટી તો હવે મોટા ભાગમાં નીકળી જાય, તો પણ અમારે સારું કામ ઊંધવાનું ચાલુ કર્યું ને વરસાદ આવી ગયો એટલો બધો વરસાદની છે, શરૂઆત છે। આ વરસાદની ગર્જના છે, ગર્જના મેઘરાજાની ગર્જના। ગાજવીજ સાથે વરસાદ છે અહીંયા અત્યારે, તો ખાલી લીલાપુર ગામની વાત કરું, હળવદ તાલુકાનું, બાકી તો આજુબાજુના ગામડામાં તો આપણને ખબર નહીં કેટલો પડે અને કેટલો નહીં છે વરસાદ કે નથી વરસાદ, પણ અહીંયા હાલ વરસાદ ચાલુ છે આપણે ત્યાં બરાબર। તો ફર્સ્ટ ટાઈમ વરસાદ આ પહેલી વખત હમણાં શરૂઆત કરી વરસાદ, કારણ કે ગરમી એટલી હતી ને એટલે વરસાદ તો આવવાનું પાછું હતું ચોક્કસ। તો મિત્રો તમારી બાજુ વરસાદ છે કે નથી કોમેન્ટ કરજો, આપણને જણાવજો, અને વાવેતર ના કર્યું હોય તો કરી નાખજો, કારણ કે અમારે તો છોટાઉદેપુરમાં વરસાદ તો ભૂકા કાઢી નાખેલા છે, હરકું ઓરવા જ નહીં દેશે। શું ઓરે કાલ પંડી ટ્રેક્ટર બેક્ટર હાંકીને કમ્પ્લીટ કર્યું અને કાલે સાંજે પડી જશે, આ પાછું જમીન ફીટ કરી નાખે એટલે પાછું હાંકવાનું, હાંકીને નવરા થાય એટલે પાછા વહરાત આવી જાય એટલે પાછા હાંકવાનું, 15-20 દાડા એવા મતસાદ। તો દ્રશ્ય તમે દેખાવ વરસાદ છે એટલે મસ્તીનો એકદમ મસ્ત પડે, ફુવારા જેવું લાગે ને, ફુવારા પડશે તો આવશે મિત્રો। વરસાદ ચાલુ થઈ જશે, વરસાદની રાહ જોતા હતા અને વરસાદ આવી ગયો એટલે સારું છે। આભમાં ઝીણી છબૂકે વીજળી રે,
તો મળીએ મિત્રો, આનાથી વધારે વરસાદ આવે ને તો પણ તમને વિડીયો બનાવીને બતાવીશ. તો સામે અમારે બેન છે, સામે ને આમ ઓરડામાં રહે, એ લોકો અહીંયા ઘેરાઈ ગયા. વાવાઝોડું ને વરસાદ બધું હારે આવ્યું એટલે પોતપોતાના છાપલા બંધ કરીને આપણે અંદર અસલ મજાનો એમાં વળી હું અસલ મજાનો વરસાદ પડ્યો હતા ગાયમાં. તો મિત્રો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે વહારા તમારે ભૂખા કાઢે એમ નહીં જોઈતા, મીડિયમ જોઈએ કહેવાય. અને હમણાં એમ અઠવાડિયું પૂરું રોકાયેલા હતી, સારું છે, નીંદવાનું કામકાજ ચાલુ છે એટલે વાંધો નહીં, આવી જતા આવી જ હા હું જ એને તો આપણે ના કહેવાય નહીં, વરસાદને કોઈ દી રોકાય નહીં એવું છે મિત્રો. તો કોઈ વાંધો નહીં, કઈ 2 વાગ્યાનો પાવર હતો, 7 થી 2નો, એટલે એક ભાઈ નાકાવાળી વાળીને થાય કે અને વરસાદ આવી જાય. હા મેનું લોકેશન છે, હા મેં બતાડું તમને. હા મેનું ઝાડ છે ને એ એક ભાઈ હતો, કપાસ પાવા આવેલો, કપાસ પાય ડબલ પાય નાખ્યું. તો મિત્રો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે વિડીયોની અંદર તમે મને સારો એવો સપોર્ટ કરો છો એટલે એમને એમ સપોર્ટ કરતા રહેજો. જય હિન્દ, જય કિસાન.